હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. એક બે દિવસ રહ્યા છે યુગભાઈને, જો આરામ કરે છે યુગભાઈ આજ ને કાલ. એ યુગભાઈ માટે કાલે બુક્સ લેવા ગયા હતા. બુક્સ લઈ તો જો યુગભાઈ કેવી મસ્ત મજાની ગોઠવી નાખી છે. જો આ એનું ટેબલ છે, તો બધું શું કહેવાય, સેટ બાય વાય ગોઠવી નાખી છે. જો આમાં સ્વાધ્યાય પોથી રાખી છે, અહીંયા બધી બુકો રાખી છે, નોટબુક્સ, અને અહીંયા બધા પુસ્તકો. એવી રીતે નોખું નોખું બધું ગોઠવી નાખ્યું છે યુગભાઈએ. મસ્ત મજાનું કાંઈ લઈ આવ્યા પછી આવી રીતે બધું ગોઠવ્યું છે મજાનું. હજી એને પાઉચ લેવાનું છે, તો એના માટે કદાચ હા, બોટલ ચારી કોઈ રખડે ને એને હજી બોટલ લેવી છે, તો એના માટે કદાચ કાલે રવિવાર છે તો ટાઈમ મળશે તો શું કહેવાય ડીમાર્ટ જશું, તો ત્યાંથી લેવું જોઈએ છે. હજી નક્કી નથી. પાઉચ એક લેવું છે ને, ટૂંકમાં પાઉચ એટલે આવું જ ને, એટલે હું આવું જ ને, એમ આવું એક પાઉચ લેવું છે ટૂંકમાં યુગભાઈને. તો યુગભાઈ ઉઠી ગયા છે, આપણે એની વસ્તુ બધી બતાવતા હતા, તો એ બધી લેવાની છે. એક મસ્ત મજાના પેપર શોપે રાખી દીધા છે ભેગા. આ સ્કૂલે જાય ત્યાં લઈ જાય યુગભાઈ. હાથ ધોવા માટે લઈ જવાના, નાસ્તો કરીને પછી હાથ ધોવાના લઈ જાય. તો બધું આવું ગોઠવી રાખ્યું છે એને મસ્ત મજાનું. 2 દિવસ છે યુગભાઈને આરામ કરવાના, આરામ કરી લે યુગભાઈ. પછી સ્કૂલ ચાલુ, સવારમાં વહેલી લેફ્ટ લેવાઈ જાય યુગભાઈ. તો બાઈને થોડો થોડો એવો વરસાદ અત્યારમાં સવારમાં ચાલુ થઈ ગયો છે આજે. આમ તો જો કે પાછો તડકો નીકળી ગયો, જો બારીએ દેખાય છે. સવારમાં થોડાક એવા છાંટા આવ્યા હતા આજે. તો ચાલો આપણે હજી જો કે દુકાને જવાની તો વાર છે. ચાલો મેળીએ ચક્કર મારી આવીએ પહેલાં ફટાફટ. મસ્ત મજાનું વાતાવરણ છે તો જઈ આવીએ. જો ડેમ દેખાય છે, પાણી કેટલું ભર્યું છે ડેમમાં. સવારનું મસ્ત સવારમાં છાંટા આવ્યા હતા, પણ અત્યારે પાછું બધું ખુલ્લું થઈ ગયું છે. તો અહીંયા બુલબુલ આવ્યું છે સેવ ખાવા. ચકલા નાય છે જવામાં કુંડામાં. તો જો કુંડા ભર્યા છે એમાં. યુગભાઈ પોતી ગયા ઉપર ખીચકો લ્યો. જાજા બધા પક્ષીઓ આવ્યા. સુખભાઈ અહીંયા તો ભાઈ આજે જોયું સેવ નાખી ત્યાં ખાતા હતા, ચકલા ખાતા હતા. યુગભાઈ આવ્યા એટલે વયા ગયા છે પાછા ઉપર. ચારી કોઈ નકરા પક્ષી છે અત્યારે. અહીંયા ચકલી ઉપર બેઠી હતા ધજા ઉપર. જો તો ચાલો આપણે દુકાને પીવા માટે પાણી ભરી લઈએ, 1-2 બોટલું, એટલે વાંધો ના આવે. દુકાને જવાની વાત છે. નાસ્તો કરી લીધો છે આપણે, અને યુગભાઈ જોવાના વેખલા વેળા કરે છે વારવારમાં. મારા દીકરો બે અત્યારમાં આટા મારશે, પછી કે હમ બપોરે નવરા થાય, બપોરે નવરા થાય. અત્યારે પછી કેમ બપોરે નવરા થાય કે જો ગાય રોટલી દેવા જાય છે. આપણો સિંહો ભરાઈ ગયો છે. આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આગળ દુકાન નીકળી જાઉં. જો ઉંગણ બનાવવાનું કામ ચાલુ છે. નવરી બેઠી બેઠી કઈ હક નથી કરતા. તો આ હું કઈ કામ આવે પડ્યા રહે ખોટે ખોટા. હા એ છે કે ગયા હોય ફરવા બરવા તો લઈ જાય તો હાલે નહીં ભેગું. આવડું મોટું ન હોય, ત્યાં નાનું બનાવવું પડે. નાનું છે ને.
ચાલો વાગી ગયા છે ઘડિયાળમાં 2. આપને લાગી છે ફૂલે ફૂલ ભૂખ. બાઈને તડકો છે, ભૂકા કાઢ નાખે એવો. કંઈક નવીન બનાવ્યું લાગે છે. જુઓ જુઓ ઢોકળા. ખબર હતી ડીશ ઉસકાવીને તાજ ખોપડી કંઈક નવીન બનાવ્યું લાગે છે. જો તો જમવાનું બનાવી નાખ્યું છે. ચાલો ફટાફટ આપણે ખાઈ લઈએ હવે. શાકભાજી નથી એમ આજ અહીંયા લઈ આવી પાછું ભેગું કરી દઈશ તને બધી. તો આમ તો કાંઈ જવું છે નહીં, આપણે કાંઈ લેતા સારું અને તો આજનું તો ખોપરી જાય. રેડી હાલશે. હાલો ગરમી જો થાય છે, પંખા ચાલુ હોય તો કેમ યુગભાઈ ને હજી જમવાનું કેમ બાકી છે? કાંઈ વહેલું હોય જ આજ કેમ મોડું થઈ ગયું? એટલે યુગભાઈ ઢોકળા ખાય છે. આપણા માટે શેનું શાક છે? દૂધી. ફેવરેટ શાક દૂધી. ચાલો ઘરે આવી ગયા છીએ આપણે. જમી લઈએ આપણે ફટાફટ. ફરવા હમણાં 2-3 દિવસ ત્યાં બહાર નીકળ્યા નથી ઘરની. આજે કંઈક રેડી જેવું છે તો આજે જઈએ ગામમાં ચક્કર મારવા આવી જમીન પછી.